તાલિબાની લડાકુઓથી ઘેરાઈને એન્કરે વાંચ્યા સમાચાર. ડરતા ડરતા લોકોને કરી અપીલ, તાલિબાનથી ડરવાની જરૂર નથી. તાજેતરમાં જ અફઘાનિસ્તાનની એક ન્યૂઝ ચેનલના એન્કરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં તાલિબાનના લડાકુ બંદૂક લઈ એન્કરની પાછળ ઊભા છે અને આજુબાજુ ફરી રહ્યા છે. એન્કર પર ડરેલો દેખાય છે. જો કે આ વિડીયોમાં ઇસ્લામિક અમીરતાની પ્રશંસા કરવામાં આવી રહી છે. આ સાથે જ પ્રોગ્રામ જોનારને તાલિબાનથી ન ડરવા માટેની અપીલ કરવામાં આવી છે. જ્યારે એન્કરના પોતાના ચહેરા પર જ એક્સપ્રેશન બદલાયેલા દેખાય છે. ન્યૂઝની 42 સેકન્ડની આ ક્લિપને 10 લાખ કરતા વધુ લોકો જોઈ ચૂક્યા છે. સત્તા બદલાતા જ અફઘાનિસ્તાનમાં અનેક પત્રકારો પર હુમલા થઈ ચૂક્યા. તેમના પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટર અને કેમેરામેન સાથે માર્ગ પર મારઝૂડ પણ કરવામાં આવી રહી છે. તાલિબાની લડાકુઓથી ઘેરાઈને એન્કરે વાંચ્યા સમાચાર. ડરતા ડરતા લોકોને કરી અપીલ, તાલિબાનથી ડરવાની જરૂર નથી. તાજેતરમાં જ અફઘાનિસ્તાનની એક ન્યૂઝ ચેનલના એન્કરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં તાલિબાનના લડાકુ બંદૂક લઈ એન્કરની પાછળ ઊભા છે અને આજુબાજુ ફરી રહ્યા છે. એન્કર પર ડરેલો દેખાય છે. જો કે આ વિડીયોમાં ઇસ્લામિક અમીરતાની પ્રશંસા કરવામાં આવી રહી છે. આ સાથે જ પ્રોગ્રામ જોનારને તાલિબાનથી ન ડરવા માટેની અપીલ કરવામાં આવી છે. જ્યારે એન્કરના પોતાના ચહેરા પર જ એક્સપ્રેશન બદલાયેલા દેખાય છે. ન્યૂઝની 42 સેકન્ડની આ ક્લિપને 10 લાખ કરતા વધુ લોકો જોઈ ચૂક્યા છે. સત્તા બદલાતા જ અફઘાનિસ્તાનમાં અનેક પત્રકારો પર હુમલા થઈ ચૂક્યા. તેમના પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટર અને કેમેરામેન સાથે માર્ગ પર મારઝૂડ પણ કરવામાં આવી રહી છે.